ગોવિંદભાઈ, તમને છે ને 2 દિવસ પછી હું શાંતિથી ફોન કરું છું. હું એક જગ્યાએ બેઠો છું એટલે તમારો ફોન કટ કરું છું. તમે ઉપરા છાપરી 40 ફોન ઠોક્યા અત્યારે. હું તમે એક જગ્યાએ બેઠો એટલે ફોન કટ કરું છું. કોણ બોલો? અરે હું ગોવિંદભાઈ બોલું ભાઈ. બોલો બોલો ગોવિંદભાઈ, બોલો બોલો હા, ભાઈ. મારો ફોન ચાલુ હતો, તમારો 3 ફોન આવ્યો. હું ફોન મુકાય પછી કરું ફોન. બરાબર. હું હતું ભાઈ, મને આખું કયો તમે. આખો આપણે અહીંયા ઈ છે ને આવતો શું નામ છે એનું? ધ્રુવીલ. ધ્રુવીલ. હમણાં કીર્તિ ભેગો લાઈવમાં હતો એ ને? હા, બધી પોઈ તે ધ્રુવીલ. બરોબર બરોબર બરોબર. કેટલા પૈસાનું બુશ માર્યું? આપણા લીગલી 80 છે. હા અને આમ ગણીએ તો એને આપણે કહી દીધું છે, એમાં રેકોર્ડ એને વૈસલામણે ફોન કરેલો છે ને. હા હા. એ 1,20,000 કીધેલા છે એને. ઓહો, 2 જણાના માર્યા બુશ? હા, રેડી. અને મહિનામાં છે ને 2 થી 3 વાર આવતો. ત્યાં આવતો, ફામે આવતો ત્યાં? હા, ફામે આવતો. તો ફોન કરો તો શું કે? અરે આગળ મેં એને 2 નંબરમાંથી ને 2 ફોન કર્યા, મારા ફોન રિસીવ નથી થતા. હમ. અને અઠવાડિયા પહેલા આજે પ્રવીણભાઈ છે ને, એ અમદાવાદ ગયા હતા અને એને યાર વાત થઈ હતી. એને નંબર એને આપ્યો, એને ફોન ને કર્યા ને તો એને એવું કીધું કે હું આગળ ગોવિંદભાઈ વાત કરી લઉં અને એને ચર્ચા કરી લઉં. મારામાં અહીંયા મારા ફોન નથી ઉપાડ્યા કે ફોન કર્યો નથી, વોઇસ રેકોર્ડ મોકલા. બરાબર. એટલે એમાં આખી ઘટના શું છે? કેવી રીતના પૈસા એને તમને દીધા અને કેવી રીતના એને એમ દીધા? એમાં શું છે, આવતો ને એ ભંગારનું કરે છે, સ્ક્રેપનું. ભંગારનું, સ્ક્રેપનું? હા, સ્ક્રેપનું. બરાબર. એટલે વાત થઈ એટલે ઈ કે તમારે જે વસ્તુ કાંઈ પણ જોતી હોય ને તમને 50% ભાવમાં મળી જાહે. બરાબર. આવી વાત કરેલી. મારે એસટી મગાવવાના 4. એટલે આપણે એને વાત કરી. મને કે કેલ્વેનેટરના એસી તમને 15,000 રૂપિયામાં 1 ટન ઇન્વર્ટર એસી મળશે. બરાબર. હલકો કે? હા, રેડી. એટલે એ બધી વાત થઈ એટલે મને અહીંયા એવું કીધું તમે એને કે મને રૂપિયા મોકલો એટલે હું અહીંયા એને રૂપિયા આપી દઉં ને તમને 2 દિવસમાં માલ મળી જાય ટ્રાન્સપોર્ટમાં. આવી વાત. એટલે આપણે શું હોય 2 વર્ષથી આપણે અહીંયા આવતો. હા, બરોબર છે ભાઈ. એટલે આપણે એને રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. જયજીન. હા, રૂપિયા કરી દીધા. પછીની સ્કીમો ચાલુ થઈ આપણી માથે. એના રેકોર્ડ અહીંયા જો એનએફડી ખોટું એનએફડી કરીને મને કે જો હું તમારામાં એનએફડી કરાવી દઉં. આ લુખીનો છે ભાઈ. પછી? હા, એ કે મળી જાય. કાંઈ આવ્યું નથી આ પ્રશ્ન. કેટલા ટાઈમ પહેલાની વાત છે આ? 2024 નો 2 મહિનો. અચ્છા, બરોબર. હા, જો એમાં તમને સ્ક્રીનશોટ ને જે બેંકની ને નાખ્યું ને એમાં તારીખ સહિત છે. તો આ 1 વર્ષથી તમને લુખો લબડાવે એવું છે ને? હા, એકમાંથી ને 80 નાખેલા છે ને એકમાંથી ને 15 નાખેલા છે અને એક 5 નાખેલા. બરોબર. ગોવિંદભાઈ, આની આખી ગજના આ તોડબાજ છે બધા. આખી ગેંગ છે આની. હા, સમજાણું? હું આગળ જોતો હતો ને ભાઈ, ત્યાં ઈ આવ્યો. એના ભેગી કીર્તિ આવી. અરે તારી માને શોધું. રેડી. એટલે મેં એમાંથી પરબર ઓલી કરીને તમારા વોટ્સએપમાં નાખ્યા. ફોન કેટલાક કર્યા તમે? અરે ફોન ની બાકી જ નહીં, ગણતરી 12 છે ફોનમાં ભાઈ. નોખા નંબર 3 નંબર ઉમાં નોખા. બરોબર બરોબર. હા, નકર એ હાથમાં આવે તો એને લઈ લ્યો ને ઈ એમ કે 50 જણા લઈને એટલો એકેય ને કઈ લઈ નથી જવા. પણ એનું લોકેશન નથી મને મોકલતો. લોકેશન તો ક્યાંથી મોકલે? ફાટે એની લોકેશન મોકલે. નાની મને ઘર છે. લોકેશન તો મને નથી મોકલતો. લોકેશન મોકલે એટલે આગળ ઈ તો અમદાવાદમાં જ છું. લોકેશન મોકલે તો એને કહી દઈએ આગળ. હા, એને આપડા એટલા હલવાણા છે. બરોબર બરોબર. હા, મને પરબારી જ લાઈટ થઈ ગઈ. હું લાલભાઈ ને જ મોકલવા દે. આ લાલભાઈ વિશે જ આ 2 પીકી ના બોલે છે. 100% ની વાત છે. એને બોલતા જ આવડે. રૂબરૂ આવે તો નો ગોડી જાય. હા, બસ એટલે જ ને. ઓકે મારા ભાઈ, કઈ વાંધો નહીં. સમજાણું? કોઈ પણ છોકરીઓ કે કોઈ પણ ભેગું આવતી ગોવિંદભાઈ? હા, છોકરીઓ 2 આવતી. હવે ઈ એમ કેતો કે મારી ઘરવાળી ની છે. આપણે બીજી આપણે મેટર ની ખબર નથી. 2 છોકરીઓ આવતી. હાલો, હું તમારા મેનુ બધું નાખું છું. હા, નાખી દો મારા ભાઈ. હા. આ કીર્તિ